ઘટના સામે આવી છે। જણસી આપવા આવેલી કાર વેપારી ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ દરમિયાન ત્યાં હાજર વેપારીઓ સહિતના લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો। કારના કારણે અન્ય લોકો ઉપર પણ ખતરો ઊભો થયો હતો। ત્યારે આ ઘટનામાં 3 વેપારીઓ ઘાયલ થયા છે। ત્યારે વેપારી ઉપર કાર ચઢાવવાની કોશિશ પાછળનું કારણ અંગત અદાવત હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। હવે આ મામલે વધુ તપાસમાં હકીકત સામે આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીની બેઠક મળી હતી અને ધાણા ચણા યાર્ડમાં ખેડૂતોનો માલ 2 દિવસથી પડેલો હોવાથી યાર્ડમાં પડેલ જણસીની હરાજી ચાલુ કરવા માંગ કરી હતી। તેમજ ખેડૂતોના માલને નુકસાન ન થાય તે માટે આજનો 1 દિવસ હરાજી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો। તદુપરાંત આવા જે તત્વો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કાલથી તમામ પ્રકારની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। અમારે તો ચાલુ જ રાખવું હતું, પણ અમારા વેપારી કોઈ પણ માલ લેવોય નહોતો ને વેચવોય નહોતો। એને ઓલી મહેનત કરી સમજાવ્યા કે આ માલ ખેડૂતનો છે એ નિકાલ કરો અને ધાણા છે એ લીલા છે એટલે બગડે નહીં, એટલે આજનો જે પૂરતી નિકાલ કરવા પૂરતી હરાજી ચાલુ રાખી। કાલથી અચોક્કસ મુદત બંધ રહે, સામે કડકમાં કડક કાર્યવાહી થાય। અમદાવાદ શહેરને નશામુક્ત અને શાકાહારી બનાવવાના ઉદ્દેશ્ય